ગીર સોમનાથ જિલ્લો વિશાળ સમુદ્ર કિનારો ધરાવે છે. આ વિશાળ જળ રાશિના કિનારે વસેલા સાગર ખેડૂઓ વર્ષમાં મોટા ભાગે તેમની આર્થિક પ્રવૃત્તિઓના ભાગરૂપે માછીમારી માટે સમુદ્રમાં જ રહેતા હોય છે. આ સાગર ખેડૂઓ લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણીમાં સહભાગી બને અને તેઓ મતદાન માટે પ્રેરિત થાય તે માટે સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્ર સમુદ્રની લહેરાતી શીત લહેરો વચ્ચે સવારના ભાગે તેમની બૂટ સુધી પહોંચી અને બૂટથી વોટના મંત્ર સાથે મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો હતો. જૂનાગઢ લોકસભા મત વિસ્તારના જનરલ નિરીક્ષક મોહમ્મદ ઝુબેર અલી હાશમી, પોલીસ નિરીક્ષક નાઝનીન ભસીન, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના નેતૃત્વમાં સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સમુદ્રમાં સાગર ખેડૂઓ વચ્ચે પહોંચીને માર્ગદર્શન અપાયું હતું. ભારતીય તટરક્ષક દળના જોમ અને જિલ્લા વહીવટી તંત્રના મતદાર જાગૃતિના જુસ્સા વચ્ચે વેરાવળ બંદર ખાતે એક બાજુ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મત જાગૃતિના સંદેશ અને શપથ, તો બીજી બાજુ એક કતારમાં ઉભેલી માછીમારોની હોડીઓમાંથી ઉઠતા ભારત માતા કી જયના જયઘોષ વચ્ચે સમગ્ર વાતાવરણમાં મતદાન જાગૃતિના સંદેશા વચ્ચે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના બળવત્તર થઈને નિખરી ઉઠી હતી. સમુદ્રમાંથી તિરંગો લહેરાવી અને બેનર્સ દ્વારા મતદાન અવશ્ય કરીએ નો સંદેશ આપવા સાથે સમુદ્રમાંથી મતદાર જાગૃતિની લહેર ઉઠી હતી, જે આગામી સ્વર્ણિમ અને ઉજ્જવળ ભવિષ્યના ભારતની અગમવાણી સમી લાગી રહી હતી. વેરાવળ કોસ્ટ ગાર્ડની જેટી પર યોજાયેલા આ મતદાર જાગૃતિ કાર્યક્રમમાં ખલાસી ભાઈઓ અને માછીમારીની વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જોડાયા હતા અને સમુદ્રમાં બોટને કતારબદ્ધ ગોઠવી અને સમુદ્રમાંથી જ તિરંગા લહેરાવી તથા બેનર્સ દ્વારા મતદાન અવશ્ય કરીનો સંદેશો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવ્યો હતો.